હેલો દોસ્તો, આપણી સમક્ષ આજે એક ગૃહિણી તરીકે ગાયત્રીબેન પટેલ જે વડોદરા ગુજરાતમાં રહી રહ્યા છે તે આપણી સમક્ષ હાજર થયા છે અને એ પોતાનો કેંગેન વોટરને લઈને બહુ જેન્યુન એક્સપિરિયન્સ જે છે એ આપણી સમક્ષ આજે શેર કરશે. સો વેલકમ ગાયત્રીબેન. હા, હવે મને આપ એવું કહો સૌથી પહેલાં કે તમે આજે કેંગેન વોટરનું જે ડિવાઇસ છે એ તમે તમારા ઘરે કેટલા મહિના પહેલાં ઇન્સ્ટોલ કરાયું હતું? 2 મહિના પહેલાં લીધું હતું અમે કેંગેન. ઓકે, સરસ. એટલે મતલબ તમે 2 મહિના પહેલાં લીધું. તો હું તમને એક સવાલ પૂછીશ કે તમારા આખા એન્ટાયર ફેમિલીમાં હેલ્થ ઉપર કોઈ પોઝિટિવ સારી અસર થઈ છે? ઘણી બધી અસર સારી થઈ છે એના લીધે. ઓકે, ચલો સરસ. અને શું આમાં તમે તમારો કોઈ પર્સનલ હેલ્થનો અનુભવ તમારો જે થયો તો શું તમે શેર કરી શકશો? હા, મને ગેસ અને એસિડિટી કબજિયાતનો બહુ બધો પ્રોબ્લેમ હતો, પણ એના લીધે મને કેંગેન વોટર પીધા પછી મને ઘણું સારું છે. મારાથી સાંજે તીખું તળેલું જમી શકાતું નહોતું, પણ હું આ પાણી પીધા પછી જમી લઉં છું એ વસ્તુ. ઓકે, સરસ. તો તમે જ્યારે આ પાણી પીતા હતા તો એની પહેલાં તમારે કોઈ રેગ્યુલર કોઈ દવા લેવી પડતી હતી આ ઇસ્યુને લઈને? હું રેન્ટેક લેતી હતી, એસિડિટીની ગોળી આવે છે તે, પણ હવે ગોળી લેવાની જરૂર પડતી નથી. હા, અને એક સરસ છેલ્લી વાત પૂછીશ કે આના માટે તમને કયા પીએચ લેવલનું પાણીએ તમને જબરજસ્ત મદદ કરી છે? 11.5 પાણી પીધા પછી મને ઘણું સારું છે. યસ. ચાલો સરસ. તમારા તરફથી અગર મારે એવું કહેવું હોય આપણા દર્શક મિત્રોને કે આ કેંગેન વોટરનું મશીન એમના ઘર માટે ઉપયોગી રહેશે, એમાં તમારો અભિપ્રાય શું રહેશે? હું તો કહું છું કે બધાએ આ વસ્તુ લેવી જ જોઈએ. બધાને શરીર માટે બહુ જ સારી વસ્તુ છે આ. યસ, બિલકુલ. તો આ હતા આપણા એક જે ઘરનો પાયો કહેવાય એ એક બહુ મોટા હાઉસવાઈફ, એક ગૃહિણી જેમનો પોતાનો જેન્યુન રિસ્પોન્સ હતો. થેન્ક યુ વેરી મચ.